બધાને ખબર છે કે મારા બોલી રહ્યા પછી ખરેખર તો કોઈનું ભાષણ હોઈ જ ના શકે, છતાં પણ કેટલાક લોકોએ માઇક ખૂંચીને બોલવાના પ્રયત્નો કર્યા અને મંચ પર બેઠેલા જે અધિકારીઓ હતા, કર્મચારીઓ હતા, જે વસાવા સમાજનું ક્રીમ કહેવાય એવા લોકોનો અને કેટલાક રાજનીતિક ક્ષેત્રે કામ કરનારા અલગ અલગ પાર્ટીના બધા જ પાર્ટીના લોકો હતા, કોંગ્રેસના હતા, ભાજપના હતા, બીટીપીના હતા, બીજા બધા જ પાર્ટીના હતા, આપના નેતાઓ પણ હતા, એ બધા એક શાંતિથી બેઠા હતા. તો કેટલાક શાંતિકર ભાઈ વસાવાએ ઈરાદાપૂર્વક આ લોકોની સામે આંગળી કરીને કીધું કે સુધારવાની અમને જરૂર છે, એક થવાની આજે જરૂર છે. ભાઈ સમાજના આજે બધા લોકો એક છે, એને આ વાત કહેવાની જરૂર નથી, પણ શાંતિગર વસાવાને મારે કહેવાનું કે એકતા પરિષદ ચલવો છો, આદિવાસી એકતા પરિષદ, તો આદિવાસી એકતા પરિષદમાં સંગઠનની વાતો કરવાની હોય, આ ભાગલા પાડવાની વાતો ના કરવાની હોય, આદિવાસી સમાજને એક દિશામાં લઈ જવાનું હોય. આ તો નેતાઓના વિરુદ્ધમાં, અધિકારીઓના વિરુદ્ધમાં, એ અધિકારી કેમ બન્યા છે, એના મા બાપે ભણાયા છે, એમની પાસે કંઈક ને કંઈક આગવી સૂઝ છે, તો આદિવાસી અધિકારીઓ કર્મચારીઓ નોકરી કરે છે અને સમાજની લાગણી છે આ આદિવાસીઓને, આ કર્મચારીઓને, તો આજે અહીંયા તો એમના તરફ આંગળી કરીને જે શાંતિગર વસાવાએ જે એમના પર નીચે ઉતારવાના પ્રયત્નો કર્યા, એમને ખરાબ રીતના ચિત્રોના કર્યા, એને સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને શાંતિગરને આવનારા દિવસોમાં ઈંટનો જવાબ પથ્થરથી આપીશું.